સોલાપુરમાં ફેક્ટરીમાં ફરી ભયાનક આગ, માલિક સહિત 8 લોકોના મોત. મહારાષ્ટ્રના સોલાપુર MIDCમાં આવેલી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રી ફેક્ટરીમાં લાગેલી આગે ફરી એકવાર ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. થોડા સમય પહેલા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, જો કે ફરી અચાનક આગ ફાટી નીકળી છે. આગમાં ફેક્ટરીના માલિક સહિત કુલ 8 લોકોના મોત થયા હતા. બચાવ કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના વડા સહિત કુલ 2 કર્મચારીઓને ઈજા થઈ છે. સોલાપુરના અક્કલકોટ રોડ પર MIDC સ્થિત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં સવારે લગભગ 3 વાગે ભીષણ આગ લાગી હતી. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી આવી હતી. સવારે લગભગ 5:30 વાગે ફાયર વિભાગે આગમાંથી 3 કર્મચારીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. 18 મે સાંજે 5 કલાકે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, જો કે 1 કલાકમાં જ આગે ફરી ભભૂકી ઉઠી. જ્યારે ખબર પડી કે ફેક્ટરી માલિક અને પરિવાર અંદર ફસાઈ ગયા છે, ત્યારે ફાયર બ્રિગેડની ટીમે 14 કલાક સુધી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આગ એટલી ભયંકર હતી કે ફાયર વિભાગની ટીમે દિવાલ તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આગ કાબૂમાં આવ્યા બાદ વધુ 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થયા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.